નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલની અંદર. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. એની અંદર એક સરસ મજાનો મુદ્દો હું તમારી સાથે માત્ર 10 મિનિટમાં ડિસ્કસ કરવા જઈ રહ્યો છું, જે તમારી આવનારી પ્રથમ સામયિક પરીક્ષા અથવા દ્વિતીય સામયિક પરીક્ષા અથવા તો વાર્ષિક પરીક્ષા એની અંદર તમને આ ટોપિક ખૂબ ખાસ કામમાં લાગવાની શક્યતા પૂરેપૂરી છે. મોસ્ટ ટાઈમ બી સવાલ દર વર્ષે જેને ગણવામાં આવે છે એ સવાલથી હું તમને પરિચય કરાવી દઉં. બાય ધ વે 3 માર્ક્સની અંદર આ સવાલ પૂછાય છે 3 માર્ક્સમાં કે અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ. તો એ ત્રણે વિષયોની માહિતી આમ તો 3 માર્ક્સ હોય છે. મુદ્દા આપણને પાઠ્યપુસ્તકમાં 4 આપ્યા છે, પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રમાં શા માટે જરૂરી છે. જનરલી આપણને એવું થતું હોય છે કે ભાઈ આંકડાકીય માહિતી છે એ અર્થશાસ્ત્રમાં કેમ હોવી જોઈએ, કારણ કે અર્થશાસ્ત્ર તો થિયરીનો વિષય છે અને એમાં ક્યાં નંબર્સની જરૂર પડે. પણ હા દીકરાઓ, એવા બહુ બધા ઢગલાબંધ કોન્સેપ્ટ છે આપણે ઇકોનોમિક્સમાં કે જેને ક્લિયર કરવા માટે આંકડાકીય માહિતી જરૂરી છે. બરાબર, બહુ બધા દાખલા કે માંગનો નિયમ છે, પુરવઠા નિયમ છે, વસ્તુ સેવાનું કિંમત નિર્ધારણ છે. તો આ બધા મુદ્દાઓ એવા છે કે જેમાં આપણને આંકડાઓ જોઈએ, જેથી ખ્યાલ આવે કે મુદ્દો શું કહેવા માંગે છે, માહિતી શું કહેવા માંગે છે, અને એને ધ્યાનમાં લઈને આંકડાકીય માહિતીનું મહત્વ આપણે જોઈએ. તો મહત્વનો પહેલો મુદ્દો આપણે જોતા જઈએ એક પછી એક. પહેલો મુદ્દો મહત્વનો એમ કે છે કે ભાઈ સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય. સિદ્ધાંતોની આધારભૂતતા શું કે છે આપણને? સિદ્ધાંત એટલે શું કે જે અર્થશાસ્ત્રમાં કોઈ પણ બે પરિબળો વચ્ચે અથવા તો બે ચલ વચ્ચેનો કોઈ સંબંધ દર્શાવતું હોય. હવે બે ચલ વચ્ચેનો સંબંધ પાછો કેવો દર્શાવતો હોય? કાર્ય કારણનો સંબંધ. એટલે શું કે ફોર એક્ઝામ્પલ વરસાદ પડે એટલે ખેતી થાય, તો વરસાદ થતાં ખેતીનું ઉત્પાદન થાય. આ બે એક ખેતીનું ઉત્પાદન અને વરસાદ બે અલગ અલગ ચલ કહેવાય. તો વરસાદના કારણે ખેતી થશે, તો વરસાદ એની અંદર કારણ કહેવાય ને ખેતી કાર્ય કહેવાય. તો બંને વચ્ચે કેવો સંબંધ છે એમ કહેવાય? કાર્ય કારણનો સંબંધ છે એમ કહેવાય. એટલે આવી રીતે કિંમત અને માંગ, કિંમત અને પુરવઠો, માંગ અને પુરવઠો એવા ઢગલાબંધ ઉદાહરણો છે કે જેમાં બે ચલ વચ્ચેનો સંબંધ અહીંયા આપણે નક્કી કરવાનો હોય. એની જ્યારે નક્કી કરવાનો હોય ત્યારે આંકડા છે એ અગત્યના જરૂરી છે, કારણ કે એ જે સિદ્ધાંત રજૂ થાય અર્થશાસ્ત્રમાં આ કાર્યકારણનો સંબંધ દ્વારા, તો એ સિદ્ધાંત વ્યવહારમાં કેવો છે, સાચો છે ખોટો, વિશ્વસનીય એની રજૂઆત કરવી છે. આપણને વિશ્વાસ આવે, સામેવાળાને વિશ્વાસ આવે. જ્યારે રજૂઆત કરવી હોય ત્યારે આ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું. આંકડા જરૂરી છે. ઉદાહરણ આપ્યા છે બે ચલના. આ વરસાદ છે, જો હું તમને કહી દઉં, વરસાદ કેવો ચલ કહેવાય? કારણ. અને ખેત ઉત્પાદન કેવો ચલ કહેવાય? તો કે કાર્ય. તો બંને અલગ અલગ આ ચલ આપણને આપ્યા છે. તો કાર્ય કારણનો સંબંધ બધા ચલ વચ્ચે છે એવું આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેવાનું છે મિત્રો, હે ને? તો વરસાદ અને ખેત ઉત્પાદન, કિંમત અને માંગ, નફો અને ઉત્પાદન, તો બે ચલો છે ને બંને ચલ વચ્ચે કંઈક ને કંઈક સંબંધ છે. આ સંબંધ સાચો છે ખોટો, વ્યવહારમાં ઉપયોગી છે કે નહીં, વિશ્વસનીય છે કે નહીં, એ જાણવા માટે અહીંયા આપણા આંકડાઓ અગત્યના છે. તો કોઈ પણ બાબતને આંકડા દ્વારા રજૂ કરો તો માહિતી વિશ્વસનીય બને. તો અહીંયા આપણને કીધું છે કે આંકડાકીય આધારની સાથે જો રજૂઆત થાય તો રજૂઆત છે વધારે વિશ્વસનીય બને. અને સિદ્ધાંત છે એ પણ તમે ચેક કરી શકો વ્યવહારમાં સાચા છે કે ખોટા. તો એ બાબત આપણે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની છે. બીજું એ કે આપણે દશા અને દિશાના વલણો જાણી શકીએ. અર્થશાસ્ત્રની અંદર અલગ અલગ પરિબળોમાં પરિવર્તનો આવતા હોય. માંગમાં પરિવર્તન આવે, વસ્તીમાં પરિવર્તન આવે, ઉત્પાદનમાં પરિવર્તન આવે, આયાત અને નિકાસમાં પરિવર્તન આવે, ઢગલાબંધ પરિબળોમાં પરિવર્તનો આવે. હવે જ્યારે પરિવર્તનો આવે છે તો કેવા આવે, કેટલા આવે, ક્યાં આવે છે, આ બધું આપણે જાણવું પડે. એ જાણવા માટે પણ આંકડા ઉપયોગી છે. જો આપણને કીધું છે કે અર્થતંત્રની સ્થિતિ આપણે ચેક કરવી છે. અર્થતંત્રના વલણો એટલે શું? પરિવર્તનો. વલણોનો મતલબ થાય પરિવર્તનો. તો એનો પ્રકાર અને દિશા આપણે જાણી શકીએ. સપોઝ એમ કે વર્તમાનમાં ભારત દેશની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓકે, તો એ આપણે આંકડાની મદદથી જાણી શકીએ. હું એમ કહ્યું કે 1951માં વસ્તી 36.1 કરોડ હતી, 2011માં ભારત દેશની વસ્તી 121.02 કરોડ હતી. એટલે આપણે માપી શકીએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ દશા અને દિશા છે. દશા એટલે શું કહેવાય? વર્તમાન સ્થિતિ. કોઈ પણ દેશમાં અર્થતંત્રમાં વર્તમાનમાં શું આંકડા છે, અને દિશા એટલે ભવિષ્યની સ્થિતિ. તો વર્તમાન અને ભવિષ્યની સ્થિતિ છે એમાં શું ફેરફાર થાય છે એ જાણવા માટે અહીંયા અર્થશાસ્ત્રમાં આંકડા ઉપયોગી છે. ઓકે, તો એ બાબત અહીંયા ખાસ અગત્યની છે. આપણે છે IPLમાં એ બધી મેચ રમાતી હોય ત્યારે પણ છે ટીમવાળા ડિક્લેર કરે ને કે ભાઈની ટીમ આટલી ટીમ રમી રહી છે, ટીવીમાં આવતો હશે સ્કોર બોર્ડ, પ્રોજેક્ટેડ સ્કોર આવે.
પ્રોજેક્ટેડ સ્કોર એટલે શું? ભાઈ આ ટીમ આ સ્પીડે રમશે 20મી ઓવર સુધી, આટલા રન બનાવી નાખશે. હજી બનાવ્યા ન હોય પણ છે એ અંદાજ લગાડે, અને અંદાજના આધારે આપણે કહી શકીએ કામ, ઓકે, કે કેટલું કામ થશે, કેટલી ટીમ છે સ્કોર બનાવશે. એટલે એ આપણે અંદાજ મૂકી શકીએ પૈસાના આધારે, નંબર્સ આંકડા હોય તો. એટલે બાબત અહીંયા આપણે ધ્યાનમાં લેવાની કે અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ કેવો છે, જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પાદન કેટલું થાય છે, આયાતમાં વધારો થઈ રહ્યો છે, ઘટાડે, આ બધું દશા અથવા દિશા દર્શાવે છે. તો એમાં કેવો ફેરફાર થઈ રહ્યો છે એ આપણે આંકડા દ્વારા સરળતાથી સમજી શકીએ. જો અર્થતંત્ર કઈ દિશામાં જાય છે, કયા દેશ હારેના વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન થાય છે, આ બધું જ આપણે જાણવું છે. આંકડાઓ અગત્યના છે. ઓકે, ત્યાર પછી ત્રીજો ફાયદો આંકડાકીય માહિતીને ઉપયોગમાં લેવાનો અર્થશાસ્ત્રમાં, તુલના કરી શકો. ઇટ મીન્સ કે કમ્પેરિઝન કરી શકો તમે. અને તુલના કરવાથી ફાયદો શું થાય? તુલના કરવાથી જાણી શકાય કે કઈ માહિતી સારી છે, કઈ માહિતી ખરાબ છે. અહીં આપણને વાત કરી છે કે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે બહુ ઉપયોગી છે. મતલબ તમે કમ્પેરિઝન કરો, ત્યાં બહુ કામની વસ્તુ છે. આવા તુલનાત્મક અભ્યાસ બે રીતે થાય, એક તો સમય આધારિત અને બીજું સ્થળ આધારિત. હવે જે સમય આધારિત તુલનાત્મક અભ્યાસ છે એમાં એ પણ ખાસ આપણે સમજી લેવાનું કે 1951ની તુલનાએ 2001નો ભારતનો સાક્ષરતાનો દર. હવે આ તુલના સમયવાળી કહેવાય, કારણ કે ભૂતકાળની માહિતીની સરખામણી વર્તમાનની માહિતી સાથે કરવું. એટલે એવી રીતે કોઈ પણ માહિતી હોય ભૂતકાળની, ઓકે, હવે એક હું એમ કહું 1951માં વસ્તી, 2011ની વસ્તી, તો એવી રીતે કોઈ પણ બે અલગ અલગ સમયની માહિતી ભેગી કરો તો તુલનાત્મક અભ્યાસ તો એવો શક્ય છે. અને એવી રીતે સેમ સરખામણી કરી શકો સ્થળ આધારિત. બે અલગ અલગ પ્લેસ છે એની તેમ કમ્પેરિઝન કરી શકો, સ્થળ આધારિત તુલનાત્મક અભ્યાસ. તો એમાં જો કીધું છે અમેરિકા, ચીન, બ્રિટન, તો એની કમ્પેરિઝનમાં આપણે વિકાસમાં ક્યાં પહોંચ્યા, આપણે હજી ક્યાં આગળ વધવાનું બાકી છે, એવી રીતે કમ્પેરિઝન કરી શકીએ કે ભારતની રાષ્ટ્રીય આવક, અમેરિકન માથેની રાષ્ટ્રીય આવક, ભારતની વસ્તી, ચીનની વસ્તી. તો આ જે સરખામણી થઈ એ સ્થળ આધારિત થઈ. તો આવી કમ્પેરિઝન આપણે સરળતાથી કરી શકીએ છીએ. નંબર 4 છે સંક્ષિપ્ત, એટલે ટૂંકમાં રજૂઆત. કોઈ પણ લાંબી અર્થશાસ્ત્રની કંટાળાજનક વર્ણનાત્મક માહિતી હોય, આવી તેમ બોલીને આવી રીતે રજૂ કરો તો સામેવાળી ઓડિયન્સ કંટાળી જાય, એ ન માહિતીને ધ્યાનમાં લે. તો જ્યારે અર્થશાસ્ત્રના લાંબા વર્ણનોવાળી માહિતી એને ટૂંકમાં રજૂ કરવી હોય, સંક્ષિપ્તનો મતલબ શું થાય? ટૂંકમાં રજૂ કરવી હોય. અને ત્યારે અર્થશાસ્ત્રમાં આંકડા આપણને બહુ ઉપયોગી છે, હે ને? તો જો કીધું છે કે ભાઈ લાંબા વર્ણન કરતા આર્થિક બાબતોની સંક્ષિપ્તમાં એટલે કેવી ભાઈ? ટૂંકમાં અને પ્રતિકાત્મક એટલે કે ચિત્ર દ્વારા, આકૃતિ કે આલેખ, તો એના દ્વારા રજૂઆત માટે આંકડા અગત્યના છે. આંકડા આપણી પાસે હોય તો આપણે શોર્ટમાં માહિતી રજૂ કરી શકો, એના આધારે ચિત્ર એટલે કે આકૃતિ કે આલેખ પણ દોરી શકીએ આપણે. એ મોટો ફાયદો છે. સામાન્ય માણસ એ સમજી શકે એવી રીતે રજૂ થતી આંકડાકીય માહિતી છે એ તુલનાત્મક અભ્યાસ, પછી વલણ એટલે પરિવર્તન, અને સિદ્ધાંતની સચોટ રજૂઆત કરે છે. એટલે જો તમે વ્યવસ્થિત આંકડા આપો અને મેળવો તો ફાયદો શું થાય કે તમે પરિવર્તન જાણી શકો, સિદ્ધાંતની રજૂઆત કરી શકો, અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ટૂંકમાં તમે રજૂ કરી શકો. આ એક એનો મોટો ફાયદો છે. આલેખોનો ફાયદો એ છે કે આલેખો પ્રથમદર્શીયનો મતલબ શું થાય? પહેલી નજરે જોવાનો ખ્યાલ આવી જાય કે અચ્છા આ કહેવા માંગે છે, તો એ સમજૂતી આપણને આપે છે. તો આવી રીતે છે અર્થશાસ્ત્રમાં 4 મુદ્દા છે જેનું મહત્વ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેવાનું થશે. અને 4 મુદ્દા એવા છે કે જે આપણને 3 માર્ક્સ અપાવશે. 4માંથી કોઈ પણ 3 મુદ્દા બોર્ડની પરીક્ષામાં, માફ કરજો, તમારી જે પરીક્ષાઓ આગળની આવશે 11મા ધોરણમાં, બોર્ડની પરીક્ષા તો 12મામાં આવશે, પણ આ પરીક્ષામાં ખાસ તમને કામમાં લાગવાના છે. અને બીજું તમને કહી દઉં કે આવા જે ટોપિક છે એના માટે ટોપર બેચ, જે ડિટેલમાં હું તમને આ મુદ્દા ડિટેલમાં, અત્યારે તો ટૂંકમાં સમજાવ્યા છે, પણ ડિટેલમાં અમે સમજાવીએ છીએ વિદ્યાકુલ એપ્લિકેશનની ટોપર બેચની અંદર, જે શરૂ થઈ ચૂકી છે. ધોરણ 9, 10, 11, 12 4 ધોરણ શરૂ થઈ ચૂક્યા છે. તો એડમિશન ન લીધું હોય તો ખાસ લઈ લેજો. 9924454000 ફોન નંબર છે. ફોન ઉઠાવીને ફટાફટ જેટલું પોસિબલ બને એટલું એડમિશન લઈ લેજો. એટલે તમારી આગળની પ્રોસેસ છે એ ભણવાની, ડિટેલમાં ભણવાની, ગુજરાતની નંબર 1 ટીમ સાથે શરૂ થઈ જાય. ઓકે, તો એ ખાસ આ વિનંતી છે, જેટલા પણ મિત્રોને જોડી શકાય એટલાને જોડજો. અને મિત્રો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો.